જામવાડી ગામનો પ્રશ્ન છે માળિયા એમાં 2022 અત્યાર સુધીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ કંઈ કામ કર્યું નહીં. ખેડૂતો 30 જેટલા ખેડૂતોને જવાના પોતાના વાડિયાથી વાયામાંથી જવું પડતું. સ્વ ખર્ચે આ લોકોએ પોતાનો પુલ બનાવ્યો, પોતાની માલિકી બનાવી, સરકારી કોઈ જગ્યા પર નહીં. ઈ પુલમાં એક ગામનો એક રહીશ અરજી કરે છે, અરજી કરીને મામલતદારમાં અરજી કરે છે, પછી પ્રાંતમાં કરે છે. પ્રાંત 2022માં 10 ઓગસ્ટે એક હુકમ આપે છે. હુકમમાં ક્યાં એવું હતું પુલ તોડી નાખે, છતાં પણ મામલતદાર સાહેબ શ્રી આવી અને એ હુકમનો અમલ કરે છે. ખેડૂતોમાં સાથ સહકાર આપે છે. એ હુકમનું પાલન કરીને જે થોડું ઘણું ડેમેજ કરવાનું હતું એ કરીને જતા રહે છે. એટલે હુકમ ત્યાં પૂર્ણ થાય. પછી ફરીથી સાહેબ ભગવાનજીભાઈ કદગઠિયા માંગરોળના ધારાસભ્ય છે, એ ફરિયાદ સંકલનમાં કલેક્ટરશ્રીના ફરિયાદ કરે છે કે આ પુલ તોડી નાખે. જ્યારે પુલ છે એ પોતાની માલિકીની જગ્યામાં છે, એક પણ ખેડૂતને નુકસાન નથી થયું. સાહેબ શ્રી 5 વર્ષથી આ પુલ બન્યો, અત્યાર સુધીમાં એક પણ ખેડૂતને નુકસાન થયું, એક પણ ખેડૂતે નથી. આ 29 ખેડૂતો કાલે માનનીય પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, ધારાસભ્ય શ્રી સ્થળ તપાસ કરવા ખેડૂતો ત્યાં હાજર હતા. જે અરજી કરતા હતા એ પોતે આવ્યો નથી. આ ખેડૂતો બધા કીધા બધા ને હાજર રહ્યા. આ ખેડૂતોએ વાત રજૂ કરી કે આ અમારી જગ્યા છે, માલિકીની જગ્યા, કોઈ નુકસાન નથી. સાહેબ સૌથી મહત્વનો પ્રશ્ન, તમને ખબર છે કે આ વર્ષે તમે પણ અહીંયા છો કે સૌથી વધારે 24 કલાકમાં 30 ઇંચ વરસાદ પડ્યો માળિયા પંથક. તોય આ પુલને કારણે એકના ખેતરમાં પાણી ગયું નથી કે કોઈને 1% નુકસાન થઈ નથી. છતાં પણ આ તોડી નાખવા માટે ધારાસભ્ય શ્રી અરજી કરે છે. અમારી માંગણી એ છે કે આ પુલથી કોઈ પણ વ્યક્તિની 1% કોઈ નુકસાની નથી. આજે આ ખેડૂતો બધા એ પણ સ્વીકારવા તૈયાર છે કે અમે કહેતા હોય તો અમે સોગંદનામું કરી દઈએ કે આ પુલને કારણે કોઈને નુકસાની ભવિષ્યમાં પણ થાય તો અમે સોગંદનામું કરી દેવા માટે તૈયાર છીએ. અથવા અરજી કરતા જે છે એ પ્રૂફ આપે કે આ લોકોને આ પુલને કારણે કોઈને આ નુકસાન થયું. એક તો પ્રૂફ હોવું જોઈએ ને. હુકમમાં પણ ચોખ્ખું લખ્યું હતું કે તપાસ કરી કોઈને નુકસાન લાયક લાગે તો પુલ તોડો શબ્દ નથી લખ્યો, તો યોગ્ય કાર્યવાહી કરવી. તો છતાં પણ એકને એક વાત લઈને બેઠા છે કે આ પુલ તોડ નાખો. સાહેબ આ પુલ તોડ નાખે તો હિતાઈ 29 ખેડૂતો જાહેર ક્યાંથી ને? એક જ રસ્તો છે. એટલે સાહેબ વિનંતી છે કે આમાં જે આ તમે દેવા આવ્યા છે એ પુલ ન દેવા માટે વાંધાળથી રજૂ કરવા આવ્યા છે. બરાબર છે? જાવી જાય નહીં, ઈ લાંગણી નદી છે જ નહીં, ઓપરો છે. એવું બતાવે કે આ મારું નામ કાસમ યુસુફ દલ જામવાલ, જુનાગઢ જિલ્લો માળિયા છે. કાલે પુલ બાબતમાં આવ્યા હતા, બરાબર, ધારાસભ્ય, બરાબર, ભગવાનજીભાઈ કડગઠિયા. તો એ કહે છે કે પુલ પાડી નાખવું, બરાબર. સરપંચને 2 વાહે પડી ગયા મારી પુલ પાડવાટું. અને એ ખેડૂત અહીંથી 25-30 ખેડૂત હાલે છે, બરાબર, અને રસ્તો છે એ લોકોનો. અને ઘરને પૈસે પુલ બનાવ્યો છે, બરાબર. અમે પુલ ઓછામાં ઓછો 5 થી 6 લાખનો પુલ બનાવ્યો. અને આ ભગવાનજીભાઈ કડગઠિયાને પાડી નાખવું એ વાજબી કહેવાય? એને બદલાવી દેવાનું ત્યાં રહ્યો. અને આ ખેડૂતને નુકસાન નથી થતું કોઈને બીજાને, બરાબર. બધા જેટલા ખેડૂત છે બધા મારી સાથમાં છે. એ કહે છે કોઈને નુકસાન થયું અમે ભોગવું હોય તૈયાર થઈ. કાલે શું થયું હતું? કાલે ત્યાં આવી અને કાલે મથાકૂટ કરી થઈ, બરાબર, કે પાડી જ નાખો. અને ગાળો બોલ્યો હતો ભગવાનજીભાઈના ગેરશબ્દો બોલવાનું આવતું જ નથી, બરાબર. તો સરપંચનું મકાન હોય, સરપંચની હદમાં પાડવા દે મને મકાન પાડવા દે. તો ભગવાનજીભાઈ એને હાથમાં હોય ફૂલ તો એ મને પાડવા દે ભગવાનજીભાઈ. તો કયો તો હું પાડી નાખો. અને મારે છે, મારી હદમાં છે અને મારી માલિકીમાં છે. તો એ ભગવાનજીભાઈ ફૂલ પાડવા આવ્યા, બરાબર. તો હું આજે અહીંયા અરજી દેવા આવ્યો જુનાગઢ, આયોજન પત્ર દેવા આવ્યો હું આજે કલેક્ટરશ્રી જુનાગઢ.